સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ આણંદની તો આણંદમાંથી હાલ એક જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં મોટી એસીબીની કામગીરી સામે આવી છે, જ્યાં આણંદ જિલ્લાના જિલ્લા ન્યાયાલયમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માનગી ઇસ્માઇલ નગી મીર આજે એસીબીના સફળ છટકામાં રંગે હાથો પકડાયા છે। જણાવી દઈએ કે ફરિયાદી સામે બેંક દ્વારા સરફેસી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેમાં સિવિલ કોર્ટ આણંદે આ વર્ષના એપ્રિલ મહિનામાં ફરિયાદીનું મકાન બેંકને સોંપવાનો હુકમ કર્યો હતો અને આ કાર્યવાહી દરમિયાન આરોપી ઉસ્માનગીની મીરે આ ફરિયાદી પાસેથી મકાન કબજાની પ્રક્રિયા વિશે માહિતગાર કરવા અને નોટિસની જાણકારી આપવા માટે ₹25,000ની લાંચની માંગણી કરી હતી। આ પૈકી 10,000 રૂપિયા તેણે અગાઉ જ સ્વીકારી લીધા હતા, જ્યારે બાકીના ₹15,000 લેવાની માંગણી કરી હતી। ત્યારે ફરિયાદી આ રકમ આપવા ઈચ્છુક ન હોવાના કારણે સીધો એણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમે આજે આણંદ શહેરમાં અમૂલ ડેરી સામે જાહેર રોડ પર એક સફળ ટ્રેપ ગોઠવ્યો હતો। જણાવી દઈએ કે આ દરમિયાન આરોપી ઉસ્માનગીની મીર આજે છે તે ફરિયાદી પાસેથી ₹15,000ની લાંચ સ્વીકારતા જ એસીબીના જાળમાં સપડાયા હતા। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ML રાજપૂત અને તેમની ટીમે હાથ ધરી હતી। તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નોમન પઠાણ। જી નોમન, આપણે વાત કરીએ હમણાં હાલમાં આજે એક એસીબીની મોટી સફળતા આપણે કહી શકાય તે પ્રકારની આજે જે એસીબીની મોટી સફળતા મળી છે તેના વિશે અત્યારે હાલ શું માહિતીઓ સામે આવી શકી છે? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો આણંદના ચોથા એડિશનલ સિવિલ જજની જે કોર્ટ છે તેમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરતા ઉસ્માન ભાઈ મીરે 25,000ની લાંચની માંગણી કરી હતી। તેમણે એક પોઝેશન લેતા પહેલા કાઢવા માટે આ માંગણી કરી હતી। અગાઉ 10,000 રૂપિયા લીધા હતા અને 15,000 રૂપિયાની માંગણી કરતા તેઓ આ જે ફરિયાદી છે એમણે એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબી અમૂલ ડેરી રોડ પર ટ્રેપ ગોઠવી હતી અને તેમાં ઉસ્માન ભાઈ જે છે લાંચ લેતા રંગિયાત ઝડપાઈ ગયા છે। પોલીસે તેઓની ધરપકડ કરી છે અને એસીબી દ્વારા તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। જી નોમાન, આપણે વાત કરીએ તો આજે આરોપી હમણાં હાલમાં આજે જે પકડાયા છે એસીબીના જે છટકામાં જે ગોઠવાયા હમણાં હાલમાં જે એસીબીએ જે એક છટકો ગોઠવ્યો હતો અને એમાં જે ફસાઈ ગયા છે, તો શું એસીબી તરફથી અત્યારે શું માહિતીઓ સામે આવી છે આગળ? કેમ કે આ જે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના સામે આવે છે ત્યારે ઘણીવાર એવું પણ થાય છે કે અગાઉ એમને કેટલા લોકો પાસે આવી રીતે પૈસા લીધા હતા કે કેટલા લોકો પાસે એમને લાંચની માંગણી કરી હતી, તો તે બધી વિગતો હમણાં શું સામે આવી શકી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો હાલમાં તો જે ફરિયાદી છે તેની પાસેથી પોઝેશન લેતા પહેલા નોટિસ કાઢવા માટેની જે વાત હતી એ પેટે આ 15,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। જો કે તેમના રિમાન્ડ દરમિયાન અન્ય પૂછપરછ પણ કરવામાં આવશે કે તેઓ અન્ય લોકો પાસેથી આવી રીતે કેમ પૈસા પડાવ્યા છે કે કેમ, કેટલા લોકો સાથે પડાવ્યા છે, કેટલા પૈસા પડાવ્યા છે કે તેની પૂછપરછ રિમાન્ડ લીધા બાદ કરવામાં આવશે। જી ધન્યવાદ નોમાન, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે। સમાચારમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટ